વચન આપણે શીખી રહ્યા છે। બે રવિવાર હું તમારા મધ્ય વચન લાવ્યો નથી, એટલે કેટલાકને એવું છે કે બીજા આવે છે એટલે નથી જોયું, એટલે પણ નથી આવ્યા એવું લાગે છે, બરાબર? કેમ કે મેં ઘણી વાર અનુમાન કર્યું છે, 2 થી 3 વાર હું નહીં બોલતો તો અચાનક કેટલાક લોકો આવવાનું બંધ કરે છે, બરાબર? પણ કંઈ વાંધો નહીં, ગમે તે રીતે પણ પ્રભુના સેવકો હોય છે, પ્રભુના અભિષેકો હોય છે, પણ પ્રભુના આભાર માનીએ। આપણે 2 રવિવાર પહેલા જે વચન શીખી રહ્યા હતા એ વિષયની અંદર આપણે આગળ વધવા માંગીએ છીએ। આપણે કેમ સંકટમાં આવી પડીએ છીએ, એનું કારણ શું છે? હાલેલુયા, હાલેલુયા। આપણે શું શીખી રહ્યા છે? આપણે કેમ સંકટમાં આવી પડીએ છીએ, એનું કારણ શું છે? એમાં આપણે પહેલી બાબત શીખી ગયા છે। હું ખાલી કઈ બાબત શીખી ગયા છે પોઈન્ટ તમારી મધ્ય મૂકીને આજે જે પોઈન્ટની અંદર આપણે આગળ વધવા માંગીએ છીએ એની અંદર આગળ વધીશું। પહેલી બાબત છે, પ્રભુનું કહ્યું નહીં માનનાર મનુષ્ય સંકટમાં આવી પડે છે। કેમ કે ઘણી બધી એવી બાબતો હોય છે, પ્રભુ કહે છે છતાં પણ લોકો માનતા નથી, ત્યારે લોકો એ સંકટમાં આવી પડતા હોય છે। બીજી બાબત આપણે શીખી ગયા, પ્રભુને ઓળખીને પ્રભુ તરીકે મહિમા આપતા નથી, માટે મનુષ્ય સંકટમાં આવી પડે છે। અને ત્રીજી બાબત આપણે શીખી ગયા છે, ભૂંડું કરનાર પર એ સંકટ આવી પડે છે। કાયન હાબેલ અનન્યા સફીરાની બાબત આપણે જોઈ ગયા છે। અને ચોથી બાબત આપણે શીખી ગયા હતા ત્રીજા વિભાગની અંદર, એ તો એ કે માણસ પોતાની ભૂંડાઈથી પોતે સંકટની અંદર એ આવી પડે છે। અને પાંચમી બાબત આપણે શીખી ગયા હતા એ તો એ કે જે માણસ પોતાની ભૂલો, પોતાના પાપો છુપાવી રાખે છે તે સંકટમાં આવી પડે છે। આજે મારા પ્રિય ભાઈ બહેનો, આપણે શીખવા માંગીએ છીએ અને છઠ્ઠી બાબત શીખી ગયા હતા કે પોતાનો ગુનો કબૂલ કરતા નથી, તે સંકટમાં આવી પડે છે। પણ આજે આપણે સાતમી બાબત તરફ આપણા ધ્યાનને ધરવા માંગીએ છીએ। સાતમી બાબત તરફ આપણા ધ્યાનને આપણે ધરવા માંગીએ છીએ કે પરમેશ્વરના વચનમાંથી બાબતને શીખવા માંગીએ છીએ કે મનુષ્ય કેમ સંકટમાં આવે છે, એનું કારણ શું છે। આવો આપણે પરમેશ્વરના વચનને વાંચીએ। સફન્યા પ્રબોધકનું પુસ્તક, એનો 1લો અધ્યાય અને 17 થી 18 કલમને આપણે વાંચીએ તથા સાંભળીએ। સફન્યા એનો 1લો અધ્યાય 17 થી 18 કલમને આપણે વાંચીએ તથા સાંભળીએ। હું માણસો ઉપર એવું સંકટ લાવીશ કે તેઓ આંધળા માણસોની પેઠે ચાલશે, કેમ કે તેઓ યહોવાની વિરુદ્ધ પાપ કર્યું છે, અને તેમનું રક્ત ધૂળની પેઠે વેવડાવવામાં આવશે, તથા તેમનું માંસ મિષ્ટાની પેઠે ફેંકી દેવામાં આવશે। યહોવાના કોપના દિવસે તેમનું સ્વરૂપો તેમને ઉગારી શકશે નહીં, પણ તેના ક્રોધના આવેશના અગ્નિથી આખી પૃથ્વી ભસ્મીભૂત થઈ જશે, કેમ કે તે પૃથ્વીના સર્વ રહેવાસીઓનો અંત આ ભયંકર અંત આણશે। હાલેલુયા, હાલેલુયા। આજે સાતમી બાબત આપણે શીખવા માંગીએ છીએ એ તો એ છે મારા પ્રિય ભાઈ બહેનો કે યહોવાની વિરુદ્ધ પાપ કરવાથી, પરમેશ્વરના વિરુદ્ધ પાપ કરવાથી મનુષ્ય સંકટમાં આવી પડે છે। પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે, શું કહે છે? સફન્યા પ્રબોધકના પુસ્તકની અંદર 1લો અધ્યાય 17મી કલમમાં કહે છે, હું માણસો પર એવું સંકટ લાવીશ કે તેઓ આંધળા માણસની જેમ ચાલશે, કેમ કે તેઓએ યહોવાની વિરુદ્ધ, પરમેશ્વરના વિરુદ્ધ પાપ કર્યું છે। પરમેશ્વરના વિરુદ્ધ પાપ કર્યું છે। આજે મનુષ્ય સંકટમાં આવે છે, એનું કારણ એ છે કે મનુષ્યો જીવિત પરમેશ્વરના વિરુદ્ધની અંદર કેટલીક એવી બાબતો ના કરવી એ કરી નાખે છે। આજે અહીં બેઠેલા છે, કેટલા જણ એવું કહી શકે છે કે હું પરમેશ્વરના વિરુદ્ધની અંદર પાપ કરતો નથી કે કરતી નથી? કેટલા જણ એવા છે કહી શકે છે? કહી શકો છો? હેલો, સાંભળો છો? સાંભળો છો? તો કેટલા જણ એવું કહી શકે છે કે હું જીવિત પરમેશ્વરના વિરુદ્ધની અંદર પાપ કરતો નથી, પાપ કરતી નથી? કેટલા જણ કહી શકો છો? કહી શકો છો? હે, કેમ આપણે કહી શકતા નથી? એનો મતલબ એ થાય છે કે પાપ, જીવિત પરમેશ્વરની આગળ પાપે કરીએ છે, બરાબર? એનો મતલબ એ જ થાય ને કે આપણે
આપણી જાત પર આપણને વિશ્વાસ નથી કે હું પરમેશ્વરની આગળ યોગ્ય જીવન જીવું છું, મારું જીવન એ પ્રભુની આગળ યોગ્ય છે, હું પાપ કરતો નથી કે પાપ કરતી નથી, હું પાપ થાય મારાથી પાપ થઈ જાય એના માટે હું સાવચેતીનું જીવન જીવું છું. શું એ આપણા પર વિશ્વાસ નથી? પોતાની જાત પર વિશ્વાસ નથી કે અહીંયા છો તો જોરથી હાલેલુયા બોલો. હાલેલુયા, હાલેલુયા. તમે બોલતા નથી તો પછી મારે સમય લેવો પડશે, બરાબર? આજે પરમેશ્વરની આગળ મનુષ્યો પાપ કરે છે માટે સંકટમાં આવી પડે છે. હવે તમે જવાબ નથી આપતા એટલે હું પાછળ પૂછવા માંગુ છું, બરાબર? કેમ કે અહીં આટલેથી આ નજીકમાં બેઠા છે, તો અહીં બેઠેલા દરેક વ્યક્તિને પૂછવા માંગુ છું, શું તમે એવું કહી શકો છો કે હું પરમેશ્વરની આગળ યોગ્ય જીવન જીવું છું? કહી શકો છો? કહી શકો છો? વડીલ બહેનો કહી શકો છો? જીવા માટે આપણે પ્રયત્નો કરીએ છીએ, કહી શકીએ છીએ? આ તો અહીં પ્રશ્ન મુકાઈ ગયો. હવે આગળ વધવું કે નહીં વધવું, બરાબર? તો હવે એ બાબતને શોધવી પડશે કે ક્યાં ખામી છે, કઈ બાબતો છે કે તે બહાર નીકળવા આપતી નથી. હવે આટલા સમયથી આપણે પ્રભુની આગળ ભક્તિ કરીએ છીએ, એની આરાધના કરીએ છીએ, અને છતાં પણ આપણે જો એ પ્રભુની આગળ આપણે વચન ના આપી શકતા હોય કે હું યોગ્ય જીવવા માટે પ્રયત્ન કરું છું, દિન પ્રતિદિન મારા જીવનની અંદર સુધારો લાવું છું, જો આટલું પણ ના કહી શકતા હોય તો આપણા માટે તકલીફ છે, આપણા માટે તકલીફ છે. માટે હવે તમારે સમજી જવાનું છે કે તમારી જાત પર જ તમને વિશ્વાસ નથી, તો સંકટમાં આવીએ છે એનું કારણ કોણ છે? સંકટમાં આવીએ છે એનું કારણ શું છે? સંકટમાં આવીએ છે એનું કારણ કયું છે? બહેનો, સંકટમાં આવીએ છે એનું કારણ શું છે? તમે નહીં બોલશો તો આજે હું પણ ધીમે રહીને જવા દઈશ, બરાબર? બહુ જ ધીમે ગતિએ જવા દઈશ. ઊંઘી જાવ તો કંઈ નહીં, હા, ત્યાં લીડરો બેઠા છે, એક એક દરવાજા પર બેસાડી દેશે, કોઈને બહાર નહીં નીકળવા આપશે, બરાબર? આપણે સંકટમાં આવીએ છીએ એનું કારણ શું છે? કોણ છે? આપણે પોતે છે ને. કેમ કે આપણી જાત પર, આપણા જીવન પર આપણને વિશ્વાસ નથી. અરે કહો હું જીવવા માટે પ્રયત્ન કરું છું, અરે કહો હું જીવવા માટે પ્રયત્ન કરું છું, રોજ પરમેશ્વરનો ભય બીક રાખીને જીવવા માટે પ્રયત્ન કરું છું. તમને આટલો વિશ્વાસ નથી? તો સવારે પ્રાર્થના કરીને નીકળો છો ત્યારે શું કહો છો? પ્રભુને આટલું નહીં કહેતા કે તમે કે પ્રભુ આજના દિવસની અંદર હું નીકળી રહ્યો છું, નીકળી રહી છું, તો પ્રભુ તારી સુરક્ષા પૂરી પાડજે, ને વિશેષ એક કૃપા પૂરી પાડજે કે હું કોઈ પણ મારાથી કોઈ પણ ભૂલ ચૂક ના થાય, પ્રભુ તારી આગળ યોગ્ય જીવન જીવો. શું આટલો આપણે પ્રાર્થના નહીં કરતા? કરો છો કે નહીં કરો છો? કરો છો કે નહીં કરો છો પ્રાર્થના? કેટલા જણ પ્રાર્થના કરો છો? આવી પ્રાર્થના કરો છો, તમને વિશ્વાસ નથી? તો કહો ને, હા હું યોગ્ય જીવન જીવવા માટે પ્રયત્ન કરું છું. હાલેલુયા, હાલેલુયા. આજે આપણને વિશ્વાસ જ નથી. માટે પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે કે તેઓએ યહોવાની વિરુદ્ધ પાપ કર્યું છે. માટે આજે પ્રભુ પણ કહે છે એમના પર હું એક એવું સંકટ લાવીશ કે આજે જો આપણા જીવનને આપણે સુધારતા ના હોય,
આપણા જીવનનો અયોગ્ય બનાવીને આપણે જીવન જીવતા હોઈશું તો મારા પ્રિય ભાઈ બહેનો, એ આપણા જીવનની અંદર સંકટો આવવાના છે. જ્યારે સંકટો આવી જાય ત્યારે આપણે બીજાને પકડીએ છીએ. જીવનની અંદર તકલીફ આવી જાય ત્યારે આપણે બીજા ત્રીજાને પકડીએ છીએ. પણ અહીં તો પોતાનું જ કારણ દેખાય છે તો પછી ભૂતળે કહા દોત હે તેમાં તો હાથી ફરી ગયા ને એટલે જ માન હે જાય હા કા હા માનતી મીળા એને બાકી હે આખી ગયા તવળ્યા કોમ્પ્રામાંથી ઉઠાતા જ એને મળ્યા અહીં દોઈ જ ગયા તવળ્યા જાણે હા. હલો, એ કારણ કોનું છે? ખામી કોની છે? આપણે બીજા તરફ આંગળી ચીંધવાની છે કે પોતા પર આંગળી છે ને હે? માટે વચન કહે છે તો બીજાના આંખનો તણસલું શા માટે કાઢે છે? તારા આંખની અંદર જે ભરટ્યો છે એને કાઢ. આજે આપણે સંકટમાં આવીએ છીએ એનું કારણ એ છે કે મારા પ્રિય ભાઈ બહેનો, આપણું જીવન પરમેશ્વરની આગળ આપણે અયોગ્ય બનાવ્યું છે. પછી આપણે બીજા ત્રીજાની ભૂલ કાઢીએ છીએ. ફલાણે આમ કીધું એટલે મને આમ થઈ ગયું, ફલાણી આમ કીધું એટલે મને આમ થઈ ગયું, મારા જીવનની અંદર આ તકલીફો ચાલુ થઈ ગઈ, મારી નુકસાની થઈ ગઈ. અરે ભાઈ, જો પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે તમારું શરીર જીવતા દેવનું મંદિર છે, એમાં દેવનો આત્મા વસે છે. જો આ દેવનો આત્મા છે ત્યાં શૈતાની શક્તિઓ, દુષ્ટતાની શક્તિઓ, અંધકારની તાકાતો, મેલી વિદ્યા, જાદુ ટોણાનો કોઈ પણ અધિકાર રહેલો નથી. તો સંકટમાં પડીએ છે એનું કારણ શું છે? કેમ કે આપણામાં ખામી છે. હે પછી કોઈ પણ કાવતરા કરશે એ નડવાનું છે ને. કેમ કે દેવનો અભિષેક નથી, દેવના આત્મા નથી, શેતાની આત્મા છે. માટે શેતાની આત્મા આપણને જગતમાં નાખી દેશે. અહીં બેઠા છે કેટલાક વ્યક્તિ મોબાઈલમાં જોયા કરે છે, જગતમાં પડેલા છે, મારું ધ્યાન બધે જ ચાલે છે. બરાબર ના કેમેરા છે, કેમેરામાં પણ બધે દેખાતા છે હવે. બરાબર, પ્રભુ કરે ને હજુ પણ બીજી સુવિધાઓ થાય ને બધા જ વ્યક્તિ અહીં જોઈ છે કેમેરામાં કેવા દેખાય છે એ પણ જોઈ શકે. બરાબર, 2026માં પ્રભુ કરે ને બધી સુવિધાઓ પૂરી પાડે. હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, આજે આપણે સંકટમાં આવીએ છીએ એનું કારણ શું છે? કેમ કે આપણે કંઈક ને કંઈક એવી ભૂલો કરીએ છીએ. પછી આપણે બીજાને ત્રીજાને પકડીએ તો પછી બીજાને ત્રીજાને પકડીએ તો પછી ગુનેગાર કોણ છે? પોતે છે. પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે, પ્રભુ કહે છે હું માણસો પર એવું સંકટ લાવીશ કે તેઓ આંધળા માણસોની જેમ ચાલશે. કેમ કે તેઓએ યહોવાની વિરુદ્ધ પાપ કર્યું છે અને તેમનું રક્ત ધૂળની જેમ વહેવડાવવામાં આવશે તથા તેમનું માંસ વિષ્ણાની જેમ ફેંકી દેવામાં આવશે. યહોવાના કોપના દિવસે તેમનું સનુરૂપો તેમને ઉઘારી શકશે. સનુરૂપો ઉઘારી શકશે. સનુરૂપો ઉઘારી શકશે. સનુરૂપો ઉઘારી શકશે. જ્યાં સુધી નહીં બોલો ત્યાં ભાઈઓનો તો અવાજ નથી આવતો. યહોવાના કોપના દિવસે ભાઈઓ સોનરૂપો ઉઘારી શકશે. વડીલોનો અવાજ નથી આવ્યો એટલે મને એવું લાગે છે કે સોના રૂપા પર વધારે ધ્યાન છે. બરાબર, યહોવાના કોપના દિવસે શું સોનરૂપો ઉઘારી શકશે વડીલો? બહેનો, યહોવાના કોપના દિવસે શું સોનરૂપો ઉઘારી શકશે? આટલેથી જ અવાજ આવ્યો. આવું કહેતા હે કે નહીં, સોના રૂપા પાછળ પહેલું જ દડવું પડશે. વધારે સોનું રૂપો રાખશો તો પણ તકલીફ છે, ઊંઘ નહીં આવશે. બરાબર, કેમ કે ઘરમાંથી ચોર ક્યારે આવે ને ચોરી જાય એની બીક રહેશે. તો એક માણસે સ્પેશિયલ ત્યાં ઘરે જ પડી રહેવું પડશે. એક માણસે સ્પેશિયલ ઘરે બેસી રહેવું પડશે. નહીં, આટલું સોનું છે ને કોઈ ચોર પર આવી ગયો તો મારું ટાળું તોડી લઈ ગયો, ના કાઢી લઈ ગયો તો મારી તો બરબાદી થઈ જશે. બીજી એક ધાક વધારે સોનું રૂપું રહે તો સરકાર તરફથી કંઈક ચેકિંગ આવે તો આ ક્યાંથી આવ્યું અને સરકાર લઈને જતો રહે. એ બધી બીક છે. માટે મારા પ્રિય ભાઈ, મેરો પ્રભુ જેટલું આપે છે એટલામાં સંતોષ રહીને
આપણે પ્રભુમાં આનંદિત રહીએ. હાલેલુયા, હાલેલુયા. પણ હું તમને કહેવા માંગુ છું, આજે મનુષ્યો અહીં એક બાબતને આપણે સમજી શકીએ છીએ. મનુષ્ય સંકટમાં આવે છે એનું કારણ શું છે? અહીં લખ્યું છે, યહોવાના કોપના દિવસે સોનું-રૂપું ઉઘાડી શકશે નહીં. એટલે મનુષ્ય સંકટમાં આવે છે એનું કારણ શું? એ પોતે છે. કેમ કે એનું ધ્યાન જગતની ધન દોલત પાછળ છે. જગતના ધન દોલતની પાછળ છે. કેમ કે ભક્તિ કરવાનું ઠેકાણું. સાંજની સભામાં કેટલા જણ આવો છો? હાથ બતાવો. હાથ બતાવો. બરાબર. આ બાજુ વડીલોમાં હાથ બતાવજો. સાંજની સભામાં કોણ કોણ આવો છો? હાથ બતાવો. બતાવો. હવે બેઠેલામાંથી તમે ગણો, વડીલો તમે પણ ગણો. આવો છો સાંજની સભાની અંદર? રવિવારથી રવિવાર છે કે નહીં? કેટલા લોકો પાસે ટુ વ્હીલર ગાડી છે? હાથ બતાવો. નથી માંગી લેવાનો. 2 પેવડાવાળી ગાડી કેટલાના ઘરે છે? હાથ બતાવો. બરાબર, હાથ બતાવો. જો નહીં બતાવશો જોતી રહેશે તમારા પાસેથી. બતાવો કેટલાના ઘરે છે? આ બાજુ વડીલો છે ને? તો કેમ ચર્ચમાં નથી આવતા? એનો મતલબ છે કે આપણું ધ્યાન સોના રૂપા પાછળ છે. પણ વચન કહે છે એ જ સોનું રૂપું શું ઉઘાડી શકશે? એ જ સોનું રૂપું બચાવી શકશે? એ સોનું રૂપું સંકટમાંથી બહાર કાઢી શકશે? એ સોનું રૂપું બીમારીમાંથી બહાર કાઢી શકશે? એ સોનું રૂપું ખાટલા પરથી ઉઠાડી શકશે? પણ ખાટલામાં ઊંઘાડી રાખશે. યાદ રાખજો. તો આપણે ચર્ચમાં કેમ નથી આવતા? ઘણીવાર હું આવીને જઉં છું, પહેલું ધ્યાન મારું અહીં ખુરશી પર જાય ને મનની અંદર વિચારું છું, એક જ વડીલ આવીને બેઠતે તો, એક જ ટ્રસ્ટી આવીને બેસતે તો. ઘણીવાર આસિસ્ટન્ટને પણ જાઉં છું, આવતે તો આસિસ્ટન્ટની ફૂલ હાજરી રહેતે તો. આજે આપણે સંકટમાં આવીએ છીએ એનું કારણ જ એ છે કેમ કે સેવાનું પ્રાધાન્ય એ બીજા સ્થાન પર ગયું છે, પણ જગતની બાબતોનું પ્રાધાન્ય એ પ્રથમ સ્થાન પર પહોંચ્યું છે. જગતની અંદર આપણે જીવન જીવીએ છીએ, મહેનત નથી કરવાનું એવું નહીં કહેતો. વચન કહે છે પૃથ્વી પર જ્યાં સુધી આપણે જીવન જીવશું ત્યાં સુધી પોતાનો મોંનો પરસો ઉતારીને રોટલી ખાવાની છે. એટલે કોઈ ખવડાવવા આવવાનો પણ પ્રભુની સહાય વગર બધું શક્ય છે નથી. તો પ્રભુની સહાય લેવાના માટે આપણે સમય સંજોગે પ્રભુની સાનિધ્યમાં આવવું જરૂરી છે. સંકટોમાંથી બહાર નીકળવું હોય તો પ્રભુની સાનિધ્યમાં આવવું જરૂરી છે. માટે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, આજે વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે યહોવાના કોપના દિવસે સોનું રૂપું ઉઘાડી શકશે નહીં, પણ યહોવાના ક્રોધના આવેશના અગ્નિથી આખી પૃથ્વી ભસ્મભૂત એ થઈ જશે અને પૃથ્વીના સર્વ રહેવાસીઓનો અંત, ભયંકર અંત આવશે. આ પૃથ્વીના રહેવાસીઓ એટલે આપણે પૃથ્વી પર રહીએ છીએ. આપણા જીવનની અંદર વિચારીએ, આપણે આખા જગત તરફ ધ્યાન ના ધરીએ, આ વચનને આપણા અંગત જીવનની અંદર આપણે લાગુકરણ કરીએ કે આપણે સંકટમાં આવીએ છીએ એનું કારણ કેમ કે આપણે ભક્તિ કરવાનું છોડીને, દેવ પર ધ્યાન આપવાનું છોડીને વધારે પડતું જગતની અંદર આપણે ધ્યાન આપી દીધું છે. વધારે પડતું આપણા કામ ધંધા વ્યવસાયની અંદર આપણે ધ્યાન આપી દીધું છે. માટે મારા પ્રિય ભાઈ બહેનો, આજે આપણે સંકટમાં આવવા લાગ્યા છે. આજે બરબાદીનો સામનો ચાલુ થઈ ગયો છે, તકલીફોનો સામનો થઈ ગયો છે. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, આજે પ્રભુએ આપણને સુવિધાઓ આપી છે, તે સુવિધાઓનો ઉપયોગ કરીને પરમેશ્વરની સાનિધ્યમાં આવવાનું કરીએ. આપણે બેસીએ છીએ 6 થી 7:30 સુધી, 1.5 કલાકની ભક્તિ સભા હોય છે, એમાં પણ આપણે સમય ના કાઢી શકતા હોય તો સંકટમાં આવવાના છે, તકલીફોમાં આવવાના છે. અંધ વ્યક્તિ
અંધ વ્યક્તિને દોરી જાય તે ક્યાં પડે? ક્યાં પડે? ખાડામાં જ પડે. અવિશ્વાસી વ્યક્તિ જોડે ના સંબંધ એ વિશ્વાસીને ક્યાં લઈ જાય? ક્યાં લઈ જાય? ક્યાં લઈ જાય? જેના જીવનની અંદર પ્રભુનો ભય નથી એવા વ્યક્તિ જોડેના સંબંધ એ વિશ્વાસી વ્યક્તિને ક્યાં લઈ જાય? હે? ક્યાં લઈ જાય? અવિશ્વાસમાં. અને અવિશ્વાસ આવે ત્યાં આશીર્વાદો રહે, પરમેશ્વરની ઉપસ્થિતિ રહે નહીં. માટે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, આજે સંકટમાં પડીએ છીએ એનું કારણ શું છે? કેમ કે આપણું જીવન પરમેશ્વરથી દૂર થઈ રહ્યું છે. આપણા જીવનની અંદર પરમેશ્વરનો ભય, આપણા જીવનની અંદર પરમેશ્વરનો બીક રહેલી નથી. અને આપણે વિશેષ કરીને જ્યાં પરમેશ્વરની વાતો થાય છે ત્યાં આપણને કડવી લાગે છે, ત્યાંથી આપણને ભાગવાનું ગમે છે. પણ જ્યાં જગતની વાતો થાય ત્યાં કાન લગાડીને બેસવાનું ગમે છે. જ્યાં જગત ગપ્પા મારતો હોય ત્યાં બેસીને ટાળીઓ પાડીને હા 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 કરવાનું ગમે છે. પરંતુ જ્યાં પરમેશ્વરની ગંભીરતાની વાત થાય ત્યાંથી આપણા પગની અંદર શું ખબર? એમ કરાવે, હમણાં ઉઠું થારું, હમણાં ભાગું તો સારું, આપણને ભગાવી લે જાય. માટે આજે આપણે સંકટમાં પડીએ છીએ. જ્યારે ચર્ચમાં આવવાનો સમય થાય ત્યારે આપણા પગ બંધાઈ જાય. ખરેખર એક હકીકત બાબત છે. હકીકત બાબત દરેક વ્યક્તિના જીવનની અંદર તમે અનુભવ કરજો. તમે બીજા દિવસે છે ને 5 વાગે પણ ઉઠી જતા હશો, પણ રવિવારના દિવસે ચર્ચમાં આવવાનું રહે તમને ઉઠવાનું મન થાય? સાચું કહો તો ઉઠાય કે? જલ્દી ઉઠાય? ઊંઘ આવે ને? ઊંઘો જ આવે ને? વડીલો, ઊંઘ આવે ને આપણને, ઉઠવાનું મન નહીં થાય. આજે આ બધી કારણો છે સંકટમાં પડવાના. કેમ કે શૈતાનની આવેશની અંદર આવી ગયા છે, શૈતાનની સત્તામાં આવી ગયા છે. માટે શૈતાનની સત્તા એના કાયદાથી, એના કાનૂનોથી એ બાંધે છે. એને આજે આપણા મનને, આપણા વિચારોને, આપણા જીવનને એને બાંધી લીધા છે. પરંતુ તમને કહેવા માંગુ છું, આજે એમાંથી બહાર નીકળવું પડશે. હાલેલુયા, હાલેલુયા. આજે પરમેશ્વરના વિરુદ્ધ પાપ કરીએ છીએ. આજે આ પાપ કરવાનું બંધ કરીએ. આવા ઘણા બધા આપણે પાપ કરી રહ્યા છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, જો એમાંથી બહાર નીકળવું હોય તો પરમેશ્વરની સન્નિધિમાં આપણે ઝૂકવું પડશે. જેમાંથી બહાર ના નીકળીશું તો વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે અંત, હા, ભયંકર અંત આવશે. અને જ્યારે પરમેશ્વરનો કૃપાનો સમય છે, એ કૃપાનો સમય મારા પ્રિય ભાઈ બહેનો કદાચ એ બંધ થશે. અને જે દિવસે ન્યાય ચુકાદાનો સમય ચાલુ થઈ જશે, ત્યાં કૃપાનો સમય બંધ થશે. એ દિવસે હાનું હા, નાનું ના જ્યારે થશે, અને એ દિવસે ક્રોધ પરમેશ્વરના આવ્યો, ત્યાં સુધી આપણું જીવન જો યોગ્ય ના હોય તો શું આપણને ફાયદો થવાનો છે? ફાયદો થવાનો છે? તમે કહેશો મેં 5 વર્ષ ભક્તિ કરી, 10 વર્ષ ભક્તિ કરી, 20 વર્ષ ભક્તિ કરી, 30 વર્ષ ભક્તિ કરી, 40 વર્ષ ભક્તિ કરી, 50 વર્ષ ભક્તિ કરી, 60 વર્ષ ભક્તિ કરી, 70 વર્ષ ભક્તિ કરી, પણ એમાં મારા પ્રિય ભાઈ બહેનો પરમેશ્વરનો ભય ના હશે તો આ જીવન એ નકામું છે. માટે હું દરેક વ્યક્તિને કહેવા માંગુ છું, આજે પરમેશ્વરના વિરુદ્ધ પાપ કરવાથી મનુષ્ય સંકટમાં પડી રહ્યો છે. આજે પરમેશ્વરના વિરુદ્ધ આપણે પાપ કરવાનું બંધ કરીએ. હાલેલુયા, હાલેલુયા. પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે, નેહેમિયા પ્રબોધકના પુસ્તકની અંદર 9મો અધ્યાય 37મી કલમ વાંચે છે. ત્યાં શું કહે છે? 444 નેહેમિયા એનો 9મો અધ્યાય 37મી કલમ વાંચો.
અમારા પાપોને લીધે હમ જે રાજાઓ તે અમારા ઉપર ઠરાવ્યા છે હા તેઓને તે દેશમાંથી હમ બહુ ઉપજ પ્રાપ્ત થાય છે. વળી તે રાજાઓ પોતાની ઈચ્છા પ્રમાણે અમારા પંડ પર તથા અમારા જાનવર પર સત્તા ચલાવે છે. આ પ્રમાણે અમે મોટા સંકટમાં આવી પડ્યા છીએ. હાલેલુયા હાલેલુયા. શું કહે છે? અમારા પાપના લીધે જે રાજાઓ તમે અમારા પર ઠરાવ્યા છે, જે રાજાઓ તમે અમારા પર ઠરાવ્યા છે, તેઓને દેશમાંથી બહુ જ ઉપજ પ્રાપ્ત થઈ રહી છે. અને તે રાજાઓ પોતાની ઈચ્છા પ્રમાણે અમારા પર તકલીફો મુશ્કેલીઓ લાવે છે, પોતાની ઈચ્છા પ્રમાણે સત્તા ચલાવે છે ને ના લીધે મોટા સંકટમાં આવી પડ્યા છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, મનુષ્ય સંકટમાં આવે છે. શું કહે છે? પોતાના પાપના લીધે સંકટમાં આવે છે. આજે હું કંઈકનું નામ લેતો નથી, પરંતુ વિશ્વાસ કરનારા હરેક ભાઈ બહેનોને કહેવા માંગુ છું, આજે આપણા અયોગ્ય નિર્ણયને લીધે પણ આપણે તકલીફોમાં આવીએ છીએ. આજે અયોગ્ય નિર્ણયોના લીધે આપણે તકલીફોમાં આવીએ છીએ. કેટલીક જગ્યાઓ પર કેટલાક એવા મારા પ્રિય ભાઈ બહેનો ચર્ચો બંધ થઈ રહ્યા છે. કેટલીક જગ્યાઓ પર ચર્ચોની અંદર તાળું વાગી રહ્યું છે. કેટલીક જગ્યાઓ પર આવી ચાલુ સભાઓની અંદર ધમાલો ચાલે છે, ને એ પણ મોટા મોટા આગેવાનોની ઉપસ્થિતિની અંદર. આજે સંકટ આવી રહ્યા છે. શું? આપણા અપરાધોના લીધે, આપણી ભૂલોના લીધે. મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, આજે આવા ભારે સંકટ આવી રહ્યા છે વિશ્વાસ કરનારી મંડળીઓ પર, ખ્રિસ્તનો ભય રાખનારી મંડળીઓ પર. આજે કેટલીક જગ્યાઓ પર મારા પ્રિય ભાઈ બહેનો એવા ફૂલ ડોઝરો ચડાવવામાં આવી રહ્યા છે, ચર્ચ પર ચર્ચને તોડી નાખવામાં આવી રહ્યા છે. કેમ કે પોતાના ભૂલના લીધે, પોતાના અપરાધોના લીધે આજે સંકટમાં આવી રહ્યા છે. વિશ્વાસ કરનારું મંડળ એ સંકટમાં આવી રહ્યો છે. કેમ કે પોતાના અપરાધોના લીધે. માટે મારા પ્રિય ભાઈ બહેનો, આજે મનુષ્ય સંકટમાં આવી રહ્યું છે. એનું કારણ એ છે કેમ કે મનુષ્યો આજે કંઈક ને કંઈક રીતે ભૂલ કરી રહ્યું છે. આજે વિશ્વાસ કરનારાઓ સંકટમાં આવી રહ્યા છે. એનું કારણ શું છે? એમ કે કંઈક ને કંઈક રીતે વિશ્વાસ કરનારાઓ એ ઢીલા પડી રહ્યા છે. આજે વિશ્વાસ કરનારાઓ સંકટમાં આવી રહ્યા છે. મંડળીઓ તૂટી રહી છે. એનું કારણ શું છે? કેમ કે કંઈક ને કંઈક રીતે એ મંડળીઓની અંદર તકલીફો છે. આજે વિશ્વાસ કરનારાઓની અંદર એકતા જોવા મળતી નથી. વિશ્વાસ કરનારાઓની અંદર એ પ્રેમ જોવા મળતો નથી. માટે આ બધી પરિસ્થિતિઓ થઈ રહી છે. આજે હરેક વિશ્વાસ કરનારા ભાઈઓ અને બહેનો, હું તમને કહેવા માંગુ છું, આજે આપણે એક થવાની જરૂર છે. એક વિશ્વાસમાં બની રહેવું જરૂરી છે. ખ્રિસ્તમાં એક દેહ થવું જરૂરી છે. એક મનના એક ચિત્તના થવાનું જરૂર છે. અને જ્યારે મારા પ્રિય ભાઈ બહેનો આપણે ખ્રિસ્તમાં એક મનના એક ચિત્તના થઈ જશું અને પ્રભુ પરનો જ વિશ્વાસની અંદર દ્રઢ અને મજબૂત બની રહીશું, તો હું તમને કહેવા માંગુ છું, સંકટો આપણી સામે આવી શકશે? સંકટો આપણી સામે આવી શકશે નહીં. માટે આજે મનુષ્ય સંકટમાં આવી પડે છે. એનું કારણ શું છે? કેમ કે પરમેશ્વરના વિરુદ્ધની અંદર પાપ કરી રહ્યું છે. પરમેશ્વરના વિરુદ્ધની અંદર પાપ કરી રહ્યું છે. શમુએલના સમયની અંદર આપણને જોવા મળે છે, પરમેશ્વર લોકો મધ્યે પોતે રહીને એ કાર્યો કરતા હતા, પણ લોકોને એ ગમ્યું નહીં. માટે લોકોએ શું કર્યું? પોતાની મન મરજી પ્રમાણે રાજાઓની માંગણી કરી, અધિકારીઓની માંગણી કરી. ને મારા પ્રિય ભાઈ બહેનો, ત્યારબાદ પ્રભુએ એમની માંગણીને ધ્યાનમાં લઈને પ્રભુએ એમની ઈચ્છાઓને પૂરી કરી. પણ ત્યારબાદ સંકટો કેવા આવ્યા, ત્યાં કેવી તકલીફ આવી, કેવી મુશ્કેલી આવી.
આજે આપણા જીવનની દરમિયાન ઘણીવાર એવી બાબતો બને છે, આજે સંકટો, તકલીફો, મુશ્કેલીઓની અંદર આવીએ છે, એ આપણા પાપોના લીધે, આપણી ભૂલોના લીધે આજે આપણે સંકટમાં આવી પડીએ છીએ. માટે આ બાબતને આજે આપણે ધ્યાનમાં લઈએ. આજે આ બાબતને આપણે ધ્યાનમાં લઈએ. આપણે ઉદાહરણ તરીકે આપણે જોઈ શકીએ છીએ ઇઝરાયેલી પ્રજા વિશે. ઇઝરાયેલી પ્રજા ને પ્રભુએ મિશ્રની ગુલામગીરીમાંથી છડાવ્યા અને ત્યારબાદ એ શૈતાનની ગુલામગીરીમાંથી, શૈતાનની સત્તામાંથી પ્રભુએ એમને છડાવ્યા ને છડાવ્યા બાદ પણ એ તકલીફમાં કેમ આવે છે? પરમેશ્વરના વચનને આપણે વાંચીએ, ગણનાનું પુસ્તક એનો 32મો અધ્યાય અને 13મી કલમને આપણે વાંચીએ તથા સાંભળીએ. ગણના એનો 32મો અધ્યાય અને 13મી કલમને આપણે વાંચીએ તથા સાંભળીએ. શું કહે છે? અને ઇઝરાયેલ ઉપર યહોવાનો કોપ સળગી ઉઠ્યો ને તેણે 40 વર્ષ સુધી, એટલે જે પેઢીએ યહોવાની દ્રષ્ટિમાં ભૂંડું કર્યું હતું તે બધાનો નાશ થયો. ત્યાં 14મો અધ્યાય 33 થી 35 કલમને વાંચીએ. ગણના 14મો અધ્યાય 33 થી 35 કલમ. અને તમારા છોકરા 40 વર્ષ અરણ્યમાં ભટકતા ફરશે ને તમારા વ્યભિચારનું ફળ ખાશે, જ્યાં સુધી કે અરણ્યમાં તમારી લાશો ગળી જાય. જેટલા દિવસોમાં તમે તે દેશની જાસૂસી કરી રહ્યા, એટલે 40 દિવસ, તેઓની સંખ્યા પ્રમાણે એક એક દિવસને બદલે એક એક વર્ષ લેખે 40 વર્ષ સુધી તમે તમારા અન્યાયનું ફળ ખાશો ને મારા વિયોગનો અનુભવ કરશો. હાલેલુયા, હાલેલુયા. જે પ્રજાને પ્રભુએ મિશ્રની ગુલામગીરીમાંથી છડાવ્યા, શૈતાનની સત્તામાંથી પ્રભુએ છડાવ્યા, શૈતાનની ગુલામીમાંથી છડાવ્યા ને છડાવ્યા બાદ એઓના માટે એ પ્રભુએ જે જગ્યા રાખી હતી એ જગ્યા પર પહોંચવાના માટે 40 દિવસની મુસાફરી. પરંતુ એ પ્રજા રસ્તામાં જતા જતા એ કચ કચ કરવા લાગી. તમે 11મા અધ્યાયની અંદર આવશો ત્યારે 11મા અધ્યાયથી તમે આગળ અભ્યાસ કરશો, ત્યાં તમને કેટલીક એવી બાબતો જોવા મળશે. લખવામાં આવ્યું છે, અને લોકો યહોવાના કાનમાં ભૂંડી કચ કચ કરનારા જેવા થયા. શું? જે પ્રભુએ એ ગુલામીમાંથી બહાર કાઢ્યા, જે પ્રભુએ એ સંકટોમાંથી બહાર કાઢ્યા, પ્રભુએ બંધનોમાંથી પ્રભુએ છોડાવી લીધા, પ્રભુએ બીમારીમાંથી સાજાપણ આપ્યો, રોગોથી પ્રભુએ છુટકારા આપ્યો, ગરીબાઈમાંથી પ્રભુએ ધનવાન કર્યા, આશીર્વાદિત કર્યા, અને એ બહાર નીકળ્યા અને નીકળીને એ પોતાની મુસાફરીઓની અંદર એ ચાલી રહ્યા હતા. ને એ સમયે પરમેશ્વરના કાનની અંદર એ કચ 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 કરવા લાગી ગયા. આજે મારા પ્રિય ભાઈ બહેનો, એ કચ કચ કરવા લાગી ગયા માટે એમના જીવનની અંદર એવું સંકટ આવ્યું. એમના જીવનની અંદર એ લોકો વ્યભિચારનું ફળ ખાવા લાગ્યા, દુષ્ટતાનું ફળ ખાવા લાગ્યા, અયોગ્યતાનું ફળ ખાવા લાગ્યા, અને ખાતા ખાતા એમના પર ફરી પરમેશ્વરનો કોપ એ સળગી ઉઠ્યો. એમના પર પરમેશ્વરનો કોપ એ સળગી ઉઠ્યો. અને વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે મારા પ્રિય ભાઈ બહેનો, 40 દિવસ 40 વર્ષ એમના માટે બની ગયા. જે પેઢીએ ખોટું કામ કર્યું, એ પેઢીઓ બધી જ એ અરણ્યની અંદર ભટકતા ભટકતા નાશ પામી. બધી જ પેઢી અરણ્યની અંદર ભટકતા ભટકતા નાશ પામી. આજે હરેક ભાઈ બહેનોને હું કહેવા માંગુ છું, હરેકને હું જણાવવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, આજે તમારા જીવનની અંદર કદાચ કોઈ પણ એવી બાબતો હશે, કોઈ પણ એવી તકલીફો હશે, એનું કારણને તમે જોઈ લો. કયા કારણથી તમારા જીવનની અંદર તકલીફો છે? આ બાજુ ધ્યાન આપજો. કયા કારણથી તમારા જીવનની અંદર તકલીફ આવી છે? કેમ કે આજે પ્રભુએ મિશ્રની ગુલામગીરીમાંથી મને ને તમને બહાર કાઢ્યા છે, એ ગરીબાઈમાંથી બહાર કાઢ્યા છે,
એ શેતાનના બંધનોથી પ્રભુએ આપણને બહાર કાઢ્યા છે. એ અંધકારમાંથી અજવાળામાં લાવ્યા છે. એ ચીકણા કાદવમાંથી એ ખડક પર પ્રભુએ સ્થિર કર્યા છે. અને પ્રભુએ એ ખડક પર સ્થિર કર્યા બાદ આપણા જીવનની અંદર એક એવો આત્મા આવી ગયો, એ અહંકારી આત્મા આવી ગયો, અભિમાની આત્મા આવી ગયો, વેરઝેરનો આત્મા આવી ગયો, કજ્જા કંકાસનો આત્મા આવી ગયો, ચાડી ચુગલીનો આત્મા આવી ગયો, વ્યભિચારનો આત્મા આવી ગયો, જૂઠું બોલવાનો આત્મા આવી ગયો, છેતરવાનો આત્મા આવી ગયો. નવા ઘણા બધા દુષ્ટ આત્માઓ જીવનની અંદર આવી ગયા. માટે એ પરમેશ્વરની દ્રષ્ટિની અંદર એક મોટું પાપ કરવા લાગ્યા. અને પાપ કરવા લાગ્યા માટે આજે તમારા જીવનની અંદર એ સંકટ ચાલુ થઈ ગયા છે. માટે તમારા જીવનની અંદર એ તકલીફો ચાલુ થઈ ગઈ છે. પરંતુ હરેક ભાઈઓ અને બહેનો, હું તમને કહેવા માંગુ છું, જે પ્રભુની પાસે સમયે સમય જે માંગ્યો એ પ્રભુએ આપ્યું. સમયે સમયે જે પ્રભુ પાસે આપણે માંગણી કરી એ પ્રભુએ સમયે સમય આપણને આપ્યો. છતાં પણ જો આપણે કચ કચ કરનારા બની જઈએ છીએ પ્રભુના કાનની અંદર, તો પછી સંકટમાં આવી પડવાના છે. અહીં આ પ્રજા આ સંકટમાં આવી પડી. એનું કારણ 40 વર્ષ ભટકતા નીકળી ગયા, પેઢીઓ પેઢીઓ નીકળી ગઈ, ભટકવું પડ્યો. અહીં વચનની અંદર લખવામાં આવ્યું છે 11મા અધ્યાયની અંદર તમે વાંચશો ત્યારે, તમે વાંચો 11મા અધ્યાયની 4થી કલમથી વાંચો, ત્યાં કેટલીક એવી બાબતો જાણવા જેવી છે. તમે વાંચો. અને તેઓની સાથેનો મિશ્રિત લોકોનો જથ્થો અયોગ્ય વાસના કરવા લાગ્યો. અને ઇઝરાયેલ પુત્રને પણ ફરીથી રડીને કહ્યું, અમને ખાવાને માંસ કોણ આપશે? જે માછલી અમે મિસરમાં મફત ખાતા હતા તે અમને યાદ આવે છે. વળી કાકડી તથા તડબૂચા તથા ડુંગળી તથા પ્યાજ તથા લસણ પણ હાલ તો અમારો જીવ સુકાઈ ગયો છે. પછી અહીં કંઈ જ નથી. આ માનના સિવાય બીજું કંઈ અમારી નજરે પડતું નથી. શું કહેવા લાગ્યા છે હવે? સંકટમાં આવે છે એનું કારણ શું? કે પ્રભુ અમે તો પહેલા અમારી રીતે જીવન જીવતા હતા ને ત્યારે મન મરજી પ્રમાણે ચાલતા હતા. કે અમે પ્રભુ પાસે ના આવ્યા હતા ને ત્યારે મન મરજી પ્રમાણે જીવન જીવતા હતા. કે ક્યાં ખાઈને ક્યાં પડી રહેવાનું, મન ફાવે ત્યારે દારૂ પી લેવાનો, મન ફાવે ત્યારે સિગરેટ ખેંચી લેવાની, મન ફાવે ત્યારે ચૂટકા ગુટકા ખાઈ લેવાનું, મન ફાવે ત્યારે બેનો તામખીને ઘસી લેવાની. હવે આજુબાજુ જઈને ખિસ્સામાં મૂકી રાખવું પડે છે, આજુબાજુ જઈને થોડું કાઢીને ઘસીને તરત મૂકવું પડે છે. કે આ કેવા સંકટ આવી ગયા બેનો? હવે સાઈડ પર બાંધી રાખવું પડે છે, ખૂણામાં જઈને થોડું નાખીને ખાવું પડે છે, કે તરત છુપાવવું પડે છે. કે આ કેવા સંકટ આવી ગયા કે હવે ખુલ્લે આમ બેસીને દારૂ પીવાતો નથી, હવે છુપી છુપીને દારૂ પીવો પડશે. આ કેવા સંકટ આવી ગયા મારા પ્રિય ભાઈ બહેનો, વચન કહે છે દારૂ વ્યસન માણસને ચિત્રહાલ કરે છે. આપણે દુઃખી નહીં પરંતુ સુખી થઈ ગયા છે. હાલેલુયા, હાલેલુયા. દુઃખમાંથી આપણે સુખમાં આવી ગયા છે, પરંતુ દુઃખમાં પાછા જવાના માટે પરમેશ્વરની આગળ દલીલ કરનારા બનીએ છીએ. અહીં શું કહે છે આ લોકો? શું કહે છે? અમે તો કે શું કહે છે? મિસ્રી લોકોનો જથ્થો અયોગ્ય વાસના કરવા લાગ્યો અને ઇઝરાયેલ પુત્રોએ પણ ફરીથી રડીને કહ્યું કે અમને ખાવાને માંસ કોણ આપશે? માછલી અમે મિસરમાં મફત ખાતા હતા, અમને યાદ આવે છે. વળી કાકડી તથા તરબૂચ, ડુંગળી તથા પ્યાજ તથા લસણ પણ આ બધું મફત ખાતા હતા. હવે મફત મળતું નથી કે પણ મારા પ્રિય ભાઈ બહેનો, તમને કહેવા માંગુ છું, આજે આ મફતિયો ખાઈ પીને
હોસ્પિટલના બિછાના પર પડી ગયા હતા, મફત દારૂ પીને, બરાબર, ભલે પૈસા ખર્ચતા હોય જે તે, પરંતુ આજે પ્રભુ પાસે આવ્યા તેમાંથી બહાર નીકળ્યા છે. આજે દારૂ વ્યસન છોડી દીધું, ચૂટકી ગુટકા, લડાઈ ઝઘડા બધું છોડી દીધું. આજે પ્રભુ પાસે આવ્યા છે. આજે સુખ શાંતિને પ્રાપ્ત કરી લીધું છે, પણ પ્રભુમાં છે. આજે સત્યના માર્ગ પર આપણે ચાલી રહ્યા છે. સંકટો તો આવવાના છે. સંકટો માંથી આપણે પાર ઉતરીશું તો મારા પ્રિય ભાઈ બહેનો આપણે સફળતાને પ્રાપ્ત કરીશું. હાલેલુયા, હાલેલુયા. ભલે મારા પ્રિય ભાઈ બહેનો જીવનની મુસાફરી દરમિયાન કદાચ એવું લાગે તમને કે હા અમારો જીવ સુકાઈ ગયો છે, વાંધો નહીં, સુકાવા દો. પરંતુ સુકાયા પછી કદાચ મારા પ્રિય ભાઈ બહેનો સુકાયા પછી એના અંદર દેવનો જીવનનો શ્વાસ ફૂંકાશે. અને ફૂંકાઈ ગયા પછી મારા પ્રિય ભાઈ બહેનો એ વચન કહે છે પ્રમાણે તું પાણીમાં થઈને જઈશ, નદીઓમાં થઈને જઈશ, તને ડૂબાડી શકશે નહીં. અગ્નિની જ્વાળા તને બાળી શકશે નહીં. સમુદ્રનું તોફાન તને નુકસાન કરશે નહીં. વાવાઝોડું તને નુકસાન કરશે નહીં, કેમ કે હું યહોવા તારો દેવ છું. હું યહોવા તારો રક્ષક છું. હું યહોવા તારી સંભાળ કરનાર છું. પણ મારા પ્રિય ભાઈ બહેનો આજે મનુષ્ય સંકટમાં એ માટે આવે છે એ બધી જ બાબતોને ભૂલીને ચાલી રહ્યું છે. પ્રભુએ આટલી મોટી ગુલામીમાંથી બહાર કાઢ્યા છે અને ભૂલીને ચાલી રહ્યું છે. અને એક દિવસ જીવનની અંદર કંઈક હાથ પગનો દુખાવો થાય, પેટની અંદર દુખાવો થાય ને વિશ્વાસની અંદર હોટી જઈએ છીએ આપણે. કદાચ કંઈક દિવસે કંઈક એવી તકલીફ આવે, એ તકલીફોની પરંતુ આપણી પરીક્ષા થાય, એમાં આપણે હારી જઈએ છીએ. પરંતુ જે પરીક્ષાની અંદર પાર ઉતરે છે એને ધન્ય છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. માટે મારા પ્રિય ભાઈ બહેનો આજે મનુષ્ય સંકટમાં આવે છે એનું કારણ શું છે? કેમ કે એ પરમેશ્વરના વિરુદ્ધની અંદર પાપ કરવા લાગે છે અને પોતાના પાપોના લીધે એ સંકટમાં આવી પડે છે. એ પોતાની ભૂંડાઈઓના લીધે એ સંકટમાં આવી પડે છે. એ પરમેશ્વરની દ્રષ્ટિની અંદર ભૂંડું કરવાના લીધે એ સંકટમાં આવી પડે છે. એ પરમેશ્વરના કાનની અંદર કચ કચ કરવા લાગે છે, માટે સંકટની અંદર આવી પડે છે. મનુષ્યના જીવનમાંથી એ ધીરજ ખૂટી ગઈ છે, એના લીધે સંકટમાં આવી પડે છે. પરંતુ આજે હું તમને કહેવા માંગુ છું, આપણે પરમેશ્વરની આગળ ધીરજ રાખીને, પરમેશ્વરનો ભય બીક રાખીને આપણે પરમેશ્વરની આગળ જીવન જીવનારા બનીએ, જેથી કરીને આપણે પ્રભુની આગળ આપણે સંકટમાં ના પડીએ. ઓ મારા પ્રિય ભાઈ બહેનો, આપણા જીવનને આપણે સંકટમાં ના મૂકી શકીએ, પરંતુ પ્રભુનો આનંદ એ આપણી તાકાત બનીને આપણે પરમેશ્વરના મહિમાને પ્રગટ કરનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા. જોરથી બોલીએ હાલેલુયા, જોરથી બોલીએ હાલેલુયા. માટે મારા પ્રિય ભાઈ બહેનો આજે મનુષ્ય સંકટમાં આવે છે એનું કારણ આપણે શીખી ગયા, સાતમી બાબત શીખી ગયા કે યહોવાની વિરુદ્ધ, પરમેશ્વરની વિરુદ્ધ પાપ કરવાથી મનુષ્ય સંકટમાં આવે છે. અને બીજી એક બાબતના આપણે જોઈ લઈશું ઝડપથી. ગીત શાસ્ત્રનો 34મો અધ્યાય 13 થી 17 કલમને આપણે વાંચીએ. ગીત શાસ્ત્રો એનો 34મો અધ્યાય 13 થી 17 કલમ. તો ભૂંડું બોલવાથી તારી જીભને અને કપટથી તારા હોઠને સંભાળ. ભૂંડાથી દૂર થા અને ભલું કર. શાંતિ શોધ અને તેની પાછળ લાગ. ન્યાયીઓ પર યહોવાની કૃપા દ્રષ્ટિ છે, તેઓની નજર અરજ પ્રત્યે તેના કાન ઉઘાડા છે. જેઓ ભૂંડું કરે છે તેઓનું સ્મરણ પૃથ્વી ઉપરથી નાબૂદ કરવાને વાસ્તે યહોવાનું મુખ તેઓની વિરુદ્ધ છે. 17મી કલમ. ન્યાયીઓએ પોકાર કર્યો અને યહોવાએ સાંભળીને સર્વ સંકટમાંથી તેઓને છોડાવ્યા. હાલેલુયા, હાલેલુયા. અહીં 8મી બાબત આપણને જોવા મળે છે મારા પ્રિય ભાઈ બહેનો, મનુષ્ય સંકટમાં આવે છે એનું કારણ શું? કે ભૂંડું બોલવાથી તારી જીભને અને કપટથી તારા હઠની સંભાળ રાખ.
મનુષ્ય સંકટમાં આવે છે એનું કારણ એ છે કે એ હોઠ અને જીભની સંભાળ રાખતો, હોઠ અને જીભની સંભાળ રાખતો, હોઠ અને જીભની સંભાળ રાખતો નથી. એના કારણે મનુષ્ય સંકટમાં આવી જાય છે. શું કહે છે? તું ભૂંડું બોલવાથી તારી જીભને તું સંભાળ અને તારા હોઠને સંભાળ. જીભ બોલે એ શબ્દ ઉચ્ચારવા માંગતી હોય, પરંતુ હોઠને આપણે દબાવી રાખીએ તો શું થાય? એ નીકળી શકે? નીકળી શકે? એ આગ સળગી શકે નહીં. પરંતુ આજે હોઠ અને જીભની આપણે સંભાળ રાખતા નથી, તો મારા પ્રિય ભાઈ મેં આજે સંકટમાં આવી પડીએ છીએ. ફાવે તેમ બોલવું, ફાવે તેમ વર્તવું. વચનની અંદર લખવામાં આવ્યું છે, તારા મુખમાંથી કંઈ પણ મલિન વચન નહીં, પરંતુ જે કંઈ પણ મુખમાંથી નીકળે એક સાંભળનારને માટે એ ઉન્નતિકારક બને, સાંભળનારના માટે એ આશીર્વાદ રૂપ બને અને એના જીવનની અંદર એ પ્રકાશ લાવનારા બને એવા શબ્દો નીકળવા જોઈએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આજે મનુષ્ય સંકટમાં આવી પડે છે એનું કારણ એ છે પોતાના હઠ જીભનું સંભાળ રાખતા નથી, પોતાના હઠ જીભનું સંભાળ રાખતા નથી. એ ઘણી બધી ભૂંડાઈઓ કરી નાખે છે, પરમેશ્વરની દ્રષ્ટિની અંદર અયોગ્ય બોલી નાખે છે, માટે એ સંકટમાં આવી પડે છે. આજે આપણે પરમેશ્વરને આગળ વચન આપીએ છીએ, પરંતુ એ વચનને આપણે પાળતા નથી. આપણે કહીએ કે હા ચોક્કસ આપણો વાયદો કમ્પ્લીટ હોય, આપણે વાયદો આપીએ, પરંતુ વાયદો નિભાવતા નથી. પરમેશ્વરને આગળ આપણે વચન આપીએ, આપણે કરતા નથી. પ્રભુને કહીએ છીએ કે પ્રભુ હું તારા માટે આમ કરીશ, પ્રભુ તારા મંદિરની અંદર આ રીતે હું સેવા કરીશ, પ્રભુ મારું જીવન હું તને સમર્પિત કરું છું, મારી જિંદગીના સર્વ દિવસો પર્યંત હું તારી સ્તુતિ કરીશ, તારા મંદિરનો આંગણું એ મારું નિવાસ સ્થાન થશે. પરંતુ આપણે એ બાબતને ભૂલી જઈએ છીએ. વચન આપવા પૂરતું વચન આપીએ છીએ, પરંતુ આપણે બાબતોને ભૂલી જઈએ છીએ. વચન આપવા પૂરતું આપણે ભૂલીએ છીએ, અને વચન આપવા પહેલા આપણા હઠ જીભને આપણે સાચવતા નથી, ને આપણે બોલીએ છીએ તો એક વખત એ શબ્દ નીકળ્યો છે તે જે હેતુના માટે, જે કાર્યના માટે છે એને પરિપૂર્ણ કરશે. આજે મનુષ્ય સંકટમાં આવે છે એનું કારણ એ છે મારા પ્રિય ભાઈ બહેનો, કેમ કે એ પોતાના હઠ જીભને સંભાળતા નથી, હઠ જીભને સંભાળતા નથી. આજે આપણા લોકોની અંદર એટલી બધી ભૂંડાઈઓ ચાલુ થઈ ગયેલી છે, એટલી બધી ભૂંડાઈઓ, પોતાના મુખ થકી એટલું બધું ભૂંડું બોલે છે, અસત્ય શબ્દો ઉચ્ચારે છે કે સાંભળવા માટે પણ આપણને યોગ્ય લાગતો નથી. આજે આપણા મારા પ્રિય ભાઈ બહેનો, વિશ્વાસુ લોકોના મુખમાંથી એવા અમુક વાર અપશબ્દ નીકળે છે, એવી ગાળો નીકળે છે કે આપણને સાંભળવાનું ગમે નહીં. એવી ગાળ શબ્દ નીકળે છે, અપશબ્દ નીકળે છે, અપમાનજનક શબ્દ નીકળે છે, ત્યાં આપણને ઊભા રહેવાનું મન ના થાય. મારા પ્રિય ભાઈ બહેનો, પણ આજે આપણે આપણા મુખ, આપણા હઠ અને આપણી જીભને સંભાળનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. જો આજે આપણા હઠ અને આપણા જીભને આપણે સંભાળ રાખીશું નહીં તો આપણે તકલીફોમાં આવી જઈશું. મારા પ્રિય ભાઈ બહેનો, આજે આ હઠ અને જીભને આપણે જે રીતે સંભાળ રાખીશું એ રીતે આશીષોને પ્રાપ્ત કરી શકીશું. આજે જીવન અને મરણ, જીવન પ્રાપ્ત કરવું પણ એની અંદર છે, અને મરણ એને લાવવું પણ એની અંદર જ છે. આશીર્વાદ લાવો એ પણ એની અંદર જ છે, અને શ્રાપ લાવો એ પણ એની અંદર જ છે. જો સારું બોલીશું, સારી રીતે હઠ જીભનો સારો ઉપયોગ કરીશું તો આપણે આશીર્વાદોને પ્રાપ્ત કરીશું અને જીવનને પણ પ્રાપ્ત કરીશું. પણ આપણા હઠ અને જીભને આપણે સંભાળ રાખીશું નહીં, ફાવે તેમ જે મનમાં આવે તે બોલ કરીશું અને લોકોની અંદર
લોકોને સાંભળવા માટે યોગ્ય ના હે એવી બાબત આપણા મુખમાંથી કાઢીશું, અથવા જિંદગી ભૂંડું બોલવાનું ચાલુ કરી દઈશું, લોકોને છેતરવાનું ચાલુ કરી દઈશું, તો યાદ રાખજો, એવા ભડકાશો ને તમે, એવા અથડાશો ને, તમને ઉઠાડવા વાળું કઈ ના રહેશે. ખરેખર તમને કહું છું, તમને ઉઠાડવા વાળું કઈ ના રહેશે. અને એવી સંકટો, એવી વિપત્તિઓ એ આવી પડશે, એવી સંકટો, એવી વિપત્તિઓ આવી પડશે. માટે આજે વિશ્વાસ કરનારા હરેક ભાઈઓ અને બહેનો, હું તમને કહેવા માંગુ છું કે આજે આપણા હોઠ અને જીભની સંભાળ રાખનારા બન્યા. હાલેલુયા, 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 હાલેલુયા. પ્રભુ છે હાનું હા અને નાનું ના કરવા વાળો છે. આજે જો આપણે હાનું હા નાનું ના રાખીને જીવન જીવીશું તો આશીર્વાદને પ્રાપ્ત કરીશું. કદાચ હાનું હા કરીને ના કરી નાખતા હોય તો પણ સંકટ આવી પડી છે, યાદ રાખજો. માટે મારા પ્રિય ભાઈ બહેનો, આજે સંકટોમાંથી બહાર નીકળવું હોય તો પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે એ બાબતને યાદ રાખો. આજે 8મી બાબત આપણને જોવા મળે છે, મનુષ્ય સંકટમાં આવી પડે છે એનું કારણ કે એના હોઠ અને જીભને સંભાળમાં રાખતો નથી, માટે સંકટમાં આવી પડે છે. પરંતુ આ બધી જ સંકટોમાંથી આજે આપણે બહાર નીકળવું હોય તો પરમેશ્વરના વચનને આપણે યાદ રાખીએ. ગીતશાસ્ત્ર 107 અને 13 અને 14મી કલમમાં લખ્યું છે, ત્યારે તેઓએ પોતાના સંકટમાં યહોવાને પોકાર્યો. આજે હું તમને કહેવા માંગુ છું, આ સંકટો તમારા જીવનની અંદર આવી પડ્યા છે, તકલીફો તમારા જીવનની અંદર આવી પડી છે, મુશ્કેલીઓ તમારા જીવનની અંદર આવી પડી છે. આજે આ વચન શીખી ગયા છે, આપણે 8 બાબતો આપણે શીખી ગયા છે, એની અંદર ઘણી બધી બાબતો આપણે શીખી ગયા. અને એ બાબતો જો શીખ્યા છે અને તમે સાંભળીને એને ગ્રહણ કર્યું છે, જીવનની અંદર ઉતાર્યું છે, જો તમારા હૃદયને એ વિંધનારું વચન બન્યું હોય, હથોડા સમાન બનીને એ બંધનને તડનારું બન્યું હોય, તો આજે પ્રભુની આગળ તમે પોકારો, પ્રભુને વિનંતી કરો કે પ્રભુ, મારા જીવનની અંદર આ બાબતોના લીધે સંકટ આવી ગયા છે. પ્રભુ, આજે તે મને ઉઠાડ્યો હતો, પરંતુ હું આજે પડી ગયો છું, પડી ગઈ છું. કેમ કે આ કારણના લીધે. પ્રભુને કહો, કેમ કે વચનની અંદર લખ્યું છે, તેઓએ પોતાના સંકટમાં યહોવાને પકડ્યો એટલે તેમણે તેઓને દુઃખમાંથી તાર્યા. આજે તમારા જીવન અંદર જે દુઃખ આવી પડ્યા છે, સંકટ, વિપત્તિઓ, વેદના આવી પડી છે, જો એમાંથી બહાર નીકળવા માંગો છો તો આજે પરમેશ્વરની આગળ તમારા જીવનને તમે ઝુકાવો અને પરમેશ્વરની આગળ પોકારનારા બનો. અને જો પ્રભુની આગળ તમે પોકારશો તો પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, તે તેઓને અંધકારમાંથી તથા મરણના સાયામાંથી કાઢી લાવ્યો અને તેઓના બંધન તોડી નાખ્યા. આજે એવી કેટલીક ભૂલોના લીધે એ અંધકારમાં પડી ગયા છે, એવી ભૂલોના લીધે આજે ખડાની અંદર પડી ગયા છે, એમાંથી બહાર નીકળી રહ્યા નથી, એમાંથી એમને અજવાળું દેખાઈ રહ્યું નથી અને મરણ હવે દેખાઈ રહ્યું છે. તો હું તમને કહેવા માંગુ છું, આ સમય છે પરમેશ્વરની આગળ આપણા જીવનને સમર્પિત કરવાનો. તો આવા આપણા મસ્તકોને નમાવીને પ્રભુની આગળ આપણે પ્રાર્થના કરીએ અને પ્રભુને કહીએ કે પ્રભુ, આ વિપત્તિઓ, આ વેદના, આ સંકટો અમારા જીવનની અંદર આવી ગયા છે, એમાંથી પ્રભુ તમે એમને બહાર કાઢો, એમાંથી પ્રભુ તમે એમને સડાવો. પ્રભુ, તો મને સણાવો. કેમ કે તારા વચનની અંદર લખવામાં આવ્યું છે, સંકટના સમયે પ્રભુ તને પોકારીએ છીએ ત્યારે તમે દુઃખમાંથી બહાર કાઢો છો. સંકટના સમયે પ્રભુ ત્યારે તમને પોકારીએ છીએ ત્યારે અંધકારમાંથી, મરણના સાયામાંથી તમે બહાર કાઢો છો, બંધનને તોડી નાખો છો. અને પ્રભુ તમે સડાવો છો ને પ્રભુ સડાવીને પ્રભુ તમારા મંડપની અંદર તમે એમને સ્થાન આપો છો કે ત્યાં આશીર્વાદો રહેલા છે. પ્રભુ, આજે અમારા જીવનને અમે તમારા હાથોની અંદર સમર્પિત કરીએ છીએ. જો મારા પ્રિય ભાઈ બહેનો, આજે આ વચનો થકી તમે પ્રભુની આગળ તમારા જીવનને સમર્પિત કરી રહ્યા છો, સમર્પણ કરી રહ્યા છો, તો આ સમય છે પ્રભુને કહો, પ્રભુ મારા પર દયા કર, પ્રભુ મારા પર દયા કર, પ્રભુ મારા પર દયા કર. દરેક વ્યક્તિ પ્રભુને કહીએ, પ્રભુ મારા પર દયા કર. પ્રભુને કહો, મારા પર દયા કર. બની શકે તો ઘૂંટણ પર આવીને તમારા હાથ અને આકાશ તરફ ઉઠાવીને પ્રભુને કહો કે પ્રભુ
મારા પર દયા કરો. પ્રભુ, સંકટો આવ્યા છે, મારા જીવનની અંદર તકલીફ આવી છે, મારા જીવનની અંદર મુશ્કેલી આવી છે, મારા જીવનની અંદર પીડા આવી છે. આજે મારું જીવન પ્રભુ તારી આગળ અયોગ્ય બની ગયું છે. મારા જીવન મને તો દેખાઈ રહ્યું છે મારા માટે યોગ્ય છે, પરંતુ તારી દ્રષ્ટિની અંદર એ અયોગ્ય દેખાઈ રહ્યું છે. તો પ્રભુ, આજે તારા વચનો થકી અમે શીખી ગયા. તો પ્રભુ, તમે મારા પર દયા કરો. પ્રભુ, દયા કરો. જો મારા પ્રિય ભાઈ બહેનો આજે આ વચનો થકી તમારા આંખમાંથી નીકળી રહેલા આંસુ છે તેને નીકળવા દો, અને પ્રભુને આગળ તમારા જીવનને તમે સમર્પિત કરો. પ્રભુને આગળ તમારા જીવનને સમર્પિત કરો. તમારું જીવન તમે પ્રભુની આગળ ખુલ્લું કરો. ચોક્કસ પ્રભુ એ તમારા પર કૃપા કરશે. પ્રભુ ચોક્કસ તમારા પર કૃપા કરશે. કેટલાક ભાઈઓ અને બહેનો અંદર તૂટી રહ્યા છે. એ પોતાને ખુલ્લું કરવાનો ચાહતા, એ તૂટી રહ્યા છે. એ વિચારે છે કે હું મારી જાતને પ્રભુની આગળ ખુલ્લી કરીશ તો લોકો મને જોઈ લેશે, ને લોકો શું કહે છે કે આનાથી કંઈક ભૂલ થઈ ગઈ છે, આનેથી કંઈક ભૂલ થઈ ગયું છે. પણ મારા પ્રિય ભાઈ બહેનો, લોકો શું કહે છે એ લોકોને કહેવા દો, પણ પરમેશ્વર શું કહી રહ્યા છે એ તમે ધ્યાન આપો. લોકો તો કહે છે અને કહેતા રહેશે, પણ પ્રભુ આપણા માટે શું કહે છે એને આપણે જોઈએ. મારા પ્રિય ભાઈ ને બહેનો, આજે આવા સંકટો, તકલીફો, મુશ્કેલીઓમાંથી બહાર નીકળવા માંગો છો, એકો જ ઉપાય છે પરમેશ્વરની આગળ ઝૂકી જવું. એકો જ ઉપાય છે પરમેશ્વરને આગળ ઝૂકીને જીવનને સમર્પિત કરવું. જીવનને સમર્પિત કરીને પોતાના અપરાધોની કબૂલાત કરવી, પોતાના અપરાધોની કબૂલાત કરીને પરમેશ્વરની સહાયને પ્રાપ્ત કરવી. આજે આ એકો જ ઉપાય છે મારા પ્રિય ભાઈ બહેનો. કદાચ સેવાની ક્ષેત્રે તમારી પાસે સંકટ આવ્યા હોય, કદાચ અંગત જીવનની અંદર સંકટો હોય, નોકરી ધંધો વ્યવસાયની અંદર સંકટો હોય, ખેતીવાડી ઢોરઠાકની અંદર સંકટો હોય, ધંધો રોજગાર બિઝનેસની અંદર સંકટો હોય. ઓ મારા પ્રિય ભાઈ બહેનો, ખેતીવાડી, નોકરી ધંધો વ્યવસાય હરેક ક્ષેત્રે સંકટો હોય, પણ આ સમય છે પ્રભુને આગળ જીવનને સમર્પિત કરવાનો. તમને નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે, તમે ખાલી થઈ રહ્યા છો, તમારી પાસે ભરાઈ રહ્યો નથી. કેવા માંગો છો? તમે પ્રભુની આગળ જીવનને સમર્પિત કરી દો. પ્રભુના વચનની અંદર લખ્યું છે મારા પ્રિય ભાઈ બહેનો, જે પ્રભુ પર ભરોસો રાખે છે એને પ્રભુ કહે છે હું કોઈ પણ વાનાનીને ખટ પડવા દઈશ નહીં. તો કેમ આજે એ બાબતો જીવનની અંદર છે? કેમ આજે એ બાબતો જીવનની અંદર છે કે આજે અહીં ત્યાં ભટકવું પડે છે, અહીં ત્યાં રખડવું પડે છે? કેમ આજે આપણા જીવનની અંદર શાંતિ નહીં રહી? ઓ શાંતિનું વાતાવરણ ફેલાઈ ગયું છે, જીવન શાંતિમય બની ગયું છે. આજે આપણે શીખી ગયા છે આ બધા સંકટો આવવાના કારણો. જો તમે આજે જીવનને તમે તપાસી રહ્યા છો તો પ્રભુને કહો, પ્રભુ મારા પર દયા કરો. અને જો તમે પ્રભુને આગળ જીવનને સમર્પિત કર્યું હોય તો આ સમયે હું તમારા માટે પ્રાર્થના કરવા માંગુ છું. સ્વર્ગીય પિતા, પ્રાર્થના કરું છું, તમારી આગળ પોકારું છું. અહીં ઉપસ્થિત દરેક નાના મોટા દરેક ભાઈ બહેનો અથવા ઓનલાઈનના માધ્યમથી જેટલા પણ આ પ્રભુ વચન શીખી રહ્યા છે અને પ્રભુ જીવનને સમર્પિત કરી રહ્યા છે, દરેકને પ્રભુ તારા હાથની અંદર સમર્પિત કરું છું. આજે કદાચ એમના જીવનની અંદર સંકટ આવ્યા છે, એ કારણોને શોધી કાઢ્યું છે એમણે, અને પ્રભુ તમારી આગળ જીવનને સમર્પિત કરી રહ્યું છે. તો પ્રભુ પ્રાર્થના કરું છું, તમારા અભિષેક દાસ હોવાના નાથે પ્રભુ તમારો અભિષેક એમના પર રેડી દો. પવિત્ર આત્મા એટલે સત્યના આત્મા જે સર્વ સત્યની અંદર ધરે છે,
પવિત્ર આત્મા એટલે સત્યના આત્મા જે સર્વ સત્યની અંદર ધરે છે, એ આત્માનો અભિષેક એમના પર રેડી દો, આત્માનો સામર્થ્ય એમના પર રેડી દો, આત્માનો પરાક્રમ એમના પર રેડી દો, કે પ્રભુ એ સંકટોમાં ના રહે, વિપત્તિમાં ના રહે, પરંતુ પ્રભુ તમારો ભય બીક રાખીને તમારી સાનિધ્યમાં યોગ્ય જીવન જીવનારું બની શકે. પ્રભુ તમારા દાસોના નાથે પ્રાર્થના કરું છું, જે રીતે ઇસ્રાયેલી પ્રજા મિસ્રની ગુલામગીરીમાંથી આવી રહી હતી, તમારી કૃપાને નો ધ્યાનમાં લેતા, તમારા પ્રેમને નો ધ્યાનમાં લેતા 40 દિવસ 40 વર્ષ કાઢવા પડ્યા. પ્રભુ એવું ના બને તમારા બાળકોના જીવનની અંદર, એવું ના બને પ્રભુ. 40 દિવસ બતાવે પણ તમે 40 દિવસ નહીં, તમે સેકન્ડની અંદર કામ કરનારા પ્રભુ તમે છો, મિનિટની અંદર કામ કરનાર પ્રભુ તમે છો. પ્રભુ પ્રાર્થના કરું છું ઈસુના નામમાં, પ્રભુ તમારા બાળકો પર પ્રભુ તમારો અભિષેક તમે રહેવા દો, કે એમના જીવનની અંદર 40 વર્ષો ના બની જાય, પરંતુ જે તમે સમય રાખ્યો છે એ સમય પહેલા પણ એ આશીર્વાદોને પ્રાપ્ત કરનારા બને એવું તમે થવા દો. માટે એક એક વ્યક્તિના જીવનનો કબજો પ્રભુ તમે લીધું છે, એક એક વ્યક્તિ પર તમારો અભિષેકને રેડ્યો છે, ને હવે પછી પ્રભુ એ સંકટોમાંથી બહાર નીકળીને એક આશીર્વાદિત જીવન જીવવા તરફ જઈ રહ્યા છે, માટે આભાર માનું છું. તમારા બાળકોને તમે આશીર્વાદિત કર્યા છે, માટે આભાર માનું છું. જે આ વિષયો પર પ્રભુ અમે વચનો શીખ્યા, શીખવનારને અને સાંભળનારને બધાને જ પ્રભુ તમે આશીર્વાદિત કર્યા, માટે આભાર. બધો જ મહિમા પ્રભુ તમને આપતા, ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સામર્થ્ય નામથી માંગીએ છીએ, બધા મળીને બોલીએ આમેન, આમેન, આમેન. હાલેલુયા.